જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ, જે બધાને પસંદ છે અને બહુ ઇઝીલી બની જાય છે ઘરે. તો એના માટે આપણે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. સોયા સોસ, નૂડલ્સ, પાણી, તેલ, વેજીટેબલ્સ તમે તમારી પસંદના લઈ શકો છો. અહીંયા મેં સ્વીટ પેપર લીધા છે, ઓનિયન છે, કેરેટ, કેબેજ, ગાર્લિક અને આ સોસ છે લીધો શેઝવાનનો, મીઠું અને જિંજર. સૌથી પહેલાં પેનમાં આપણે પાણી ગરમ કરીશું. પાણી ગરમ થાય પછી આપણે નૂડલ્સ એડ કરીશું. નૂડલ્સને બોઇલ કરવા માટે પાણી ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે થોડુંક મીઠું નાખીશું. થોડું તેલ મૂકીશું. મિક્સ કરીને હવે અંદર નૂડલ્સ એડ કરીશું. નૂડલ્સ બોઇલ થઈ જાય એટલા માટે. હવે નૂડલ્સને બોઇલ થવા દઈશું. નૂડલ્સ આપણા બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ સોટે કરી દઈશું. પેનમાં થોડું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય પછી એની અંદર વેજીટેબલ્સ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં આપણે ગાર્લિક એડ કરીશું. ગાર્લિક થોડું સોટે થાય પછી એની અંદર આપણે ઓનિયન એડ કરીશું. ગાર્લિક મેં સૌથી પહેલાં એટલા માટે એડ કર્યું છે કે એને સોટે થતાં થોડી વાર લાગે છે અને કાચું નહીં લાગે, એટલે ગાર્લિકને સૌથી પહેલાં સોટે કરીશ અને પછી ઓનિયન એડ કરીશ. ગાર્લિક થોડું બ્રાઉન જેવું થઈ ગયું છે એટલે હવે અંદર ઓનિયન નાખીશું અને ઓનિયન સોટે કરીશું. ઓનિયન અને ગાર્લિક સોટે થઈ ગયું છે. હવે આપણે બીજા વેજીટેબલ્સ એડ કરીશું. કેરેટ, કેબેજ, ને બેલ પેપર બધું મિક્સ કરી દઈશું. હવે જિંજર એડ કરીશું. જિંજર પેસ્ટ છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું હું થોડું ઓછું નાખીશ કારણ કે શેઝવાન કેચઅપમાં પણ આવે છે. શેઝવાન સોસ જે હું યુઝ કરું છું તે, અને નૂડલ્સમાં પણ મેં બોઇલ કરતી વખતે થોડું મીઠું એડ કર્યું છે. સોયા સોસ, એડ કરીને મેં મિક્સ કરી દીધું છે. હવે શેઝવાન સોસ નાખીશું. મિક્સ કરી દઈશું. વેજીટેબલ્સ રેડી છે. હવે નૂડલ્સ આપણા જે બફાઈ રહ્યા છે તેની અંદર આપણે એડ કરી દઈશું. નૂડલ્સ પણ ઓલમોસ્ટ રેડી છે. એમાં જે એક્સ્ટ્રા પાણી છે તે પણ આપણે કાઢી લઈશું. નૂડલ્સ રેડી છે. એની અંદર હવે આપણે જે વેજીટેબલ્સ તૈયાર કર્યા હતા સોટે તે એડ કરીશું અને મિક્સ કરી દઈશું. હક્કા નૂડલ્સ રેડી છે. હવે પ્લેટિંગ કરીશું. હક્કા નૂડલ્સ રેડી ટુ ઈટ પ્લેટિંગ કરી દીધું છે. તમને જો જરાક સ્પાઇસી વધારે ગમતું હોય દેન તમે બ્લેક પેપર એડ કરી શકો છો ઉપર સ્પ્રિંકલ, એટલે તેમાં પણ સરસ ટેસ્ટ લાગે છે. Thank you so much for watching. Thank you so much for your time. See you soon in new video with new recipe. Thank you.